નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના એરંડાના બજાર ભાવ અંગે માહિતી મેળવીશું કે આજે એરંડાના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં હજુ એરંડાના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં. તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ કે આજના એરંડાના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો, વાત કરીએ આપણે સૌપ્રથમ મોડાસા માર્કેટયાર્ડથી 1220 થી 1261 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડ 951 થી 1281 રૂપિયા. વાત કરીએ ધ્રોલ માર્કેટયાર્ડ 1000 થી 1206 રૂપિયા. આગળ વાત કરીએ ઈડર માર્કેટયાર્ડ 1265 થી 1290 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો વિસનગર માર્કેટયાર્ડ 1200 થી 1278 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. અને મિત્રો, આજના હાઈએસ્ટ બજાર ભાવની વાત કરીએ તો 1300 રૂપિયા સુધીના પાટણ માર્કેટયાર્ડમાં એરંડાના બજાર ભાવ જોવા મળ્યા છે. વાત કરીએ રાજકોટ માર્કેટયાર્ડ 1188 થી 1257 રૂપિયા. અને સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો 1250 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળે છે. બોટાદ 1180 થી 1228, ડીસા 1258 થી 1275, મહેસાણા 1220 થી 1280 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર માર્કેટયાર્ડ 1230 થી 1296 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો પાટણ માર્કેટયાર્ડ 1240 થી 1245 રૂપિયા. હળવદ માર્કેટયાર્ડ 1210 થી 1264 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો તાલોદ માર્કેટયાર્ડ 1239 થી 1292 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો વિરમગામ માર્કેટયાર્ડ 1210 થી 1270 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો કે એરંડાના બજાર ભાવ વધશે કે ઘટશે, તો મિત્રો 2-3 મહિનાથી મિત્રો એરંડાના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે અને 1300 થી 1350 રૂપિયા સુધીની સપાટી જોવા મળી રહી છે. અને જો આગામી સમયમાં જો મિત્રો આયાતમાં ઘટાડો થાય તો મિત્રો એરંડાના બજાર ભાવમાં વધારો જોવા મળી શકે છે. અને મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.